હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે બટર સિંગ દાણાની ચીક્કી, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને આ ચીક્કીને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો ચીક્કી છે તે બગડશે નહીં। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે તમે ચીક્કી બનાવશો તો ચીક્કી છે તે એકદમ પોચી બનશે અને જે લોકોને દાંતની પ્રોબ્લેમ હોય છે તે લોકો પણ આ ચીક્કી આરામથી ખાઈ શકશે। આ ચીક્કીને આપણે 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બનાવશું। તો કયા 3 ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે આપણે જોઈ લેશું। તો સૌપ્રથમ આપણે 500 ગ્રામ કાચા સિંગદાણા લેશું। તો 300 ગ્રામ આપણે ગોળ લેશું। તો બટર લેશું। જો તમારી પાસે બટર અવેલેબલ ન હોય તો બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો સૌપ્રથમ આપણે સિંગને શેકી લેશું। તો ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખશું અને સિંગદાણાને શેકી લેશું। ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। હાઈ રાખી અને શેકશો તો સિંગદાણા છે તે તળિયે બળી જશે। સિંગદાણા બળી જશે તો ચીક્કીમાં ટેસ્ટ છે તે કડવો લાગશે। તો સિંગદાણાને શેકાતા 5 મિનિટ જેવો ટાઈમ લાગી જશે। તો જો તમારે 1 કિલાની ચીક્કી બનાવવાની હોય છે તો તમારે એકસાથે બધા સિંગદાણાને શેકવાના નથી। પહેલાં આપણે અડધા ભાગના સિંગદાણા શેકી લેશું, તે સારી રીતે શેકાઈ જાય પછી જ આપણે બીજા સિંગદાણાને શેકી લેવાના છે। તો 5 મિનિટ થઈ ગઈ છે, સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે। તો સિંગદાણાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને થોડી વાર માટે ઠરવા માટે રાખી દેશું। 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, સિંગદાણા છે તે સારી રીતે ઠરી ગયા છે। તો સિંગદાણાની ફોતરી છે તેને આપણે હાથેથી આ રીતે કાઢી લેશું। સિંગદાણા ઠરી જશે તો સિંગદાણાની ફોતરી છે તે ફટાફટ નીકળી જશે। તો હાથેથી આ રીતે કરતું જવાનું છે અને સિંગદાણાની ફોતરી છે તેને કાઢી લેવાની છે। તો સિંગદાણાની સારી રીતે નીકળી ગઈ છે। તો હવે આપણે જારો લેશું અને જારામાં આપણે જે સિંગદાણા રાખ્યા હતા તેમાંથી આપણે અડધા ભાગના સિંગદાણા નાખશું અને આ રીતે આપણે જારાને કરશું તો સિંગદાણાની ફોતરી છે તે નીચે જારામાંથી પડી જશે। તો આ રીતે તમે ફોતરીને કાઢશો તો ફટાફટ ફોતરી છે તે નીકળી જશે। તો હવે એક વાસણમાં સિંગદાણાને કાઢી લેશું। તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો બીજા ભાગના જે સિંગદાણા રાખ્યા હતા તેને આપણે જારામાં નાખશું અને તેમાંથી પણ આપણે ફોતરી છે તે કાઢી લેશું। તો આ રીતે ફોતરી છે તે આરામથી નીકળી જશે। તો સિંગદાણા તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો પીસવા માટે મિક્સર જાર લેશું, તેમાં આપણે જે સિંગદાણા રાખ્યા છે તે સિંગદાણા નાખશું। જો તમારી પાસે નાની મિક્સર જાર હોય તો તમારે 2 વાર થોડા કરી અને સિંગદાણાને પીસી લેવાના છે। મિક્સર જારમાં સિંગદાણા નાખી મિક્સર જારને બંધ કરી અને આ રીતે આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે, જાડું પીસવાનું નથી। સારી રીતે પીસાઈ ગયું છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ચીક્કી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે બટર નાખશું। તો 2 ટેબલ સ્પૂન બટર નાખશું અને બટરને સારી રીતે ગરમ થવા દેશું। બટર બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। બટર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં જે ગોળ રાખ્યો તે ગોળ નાખશું અને જો તમને લાગે છે કે બટર બળી જાય છે તો તમારે સાથે થોડું ઘી નાખી દેવાનું છે। ઘી નાખશો તો બટર છે તે બળશે નહીં। ગોળને કન્ટિન્યુ આપણે 5 મિનિટ સુધી ઓગાળતું રહેવાનું છે। ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। ગેસને હાઈ રાખી અને ગોળને તમે ઓગાળશો તો ગોળ છે તે બળી જશે। તો 5 મિનિટ થઈ ગઈ છે, ગોળમાં સારી રીતે બબલ્સ આવી ગયા છે। આમાં કોઈ ચાસણી કરવાની જરૂર નથી। ગોળ ઓગળી જાય અને બબલ્સ થઈ જાય પછી આપણે જે સિંગદાણાનો ભૂકો રાખ્યો તો તે સિંગદાણાનો ભૂકો નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું। સિંગદાણાનો ભૂકો નાખી અને ગેસને બંધ કરી દઈશું। ગેસ ચાલુ રાખવાનો નથી, ચાલુ રાખશો તો ગોળ બળી જશે। તો ગેસને બંધ કરી દેવાનો છે। તો સારી રીતે મિક્સ કરી દેશું। તો સારી રીતે મિક્સ થઈ ગયું છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો ચીક્કીના પીસ બનાવવા માટે આપણે એક મોળ લેશું અને મોળમાં આપણે ઘી લગાવી દેશું। ઘીની જગ્યાએ જો તમારે તેલ લગાવવું તો તેલ પણ તમે લગાવી શકો છો। તો હવે આપણે તેમાં ચીક્કી નાખશું અને આ રીતે આપણે મોળમાં સેટ કરી દેશું। તો મોળમાં તમે ઘી કે તેલ લગાવી દેશો તો ચીક્કી છે તે ફટાફટ નીકળી જશે અને તળિયે ચોટશે નહીં। તો હવે આપણે તેમાં પીસ કરી લેશું। તો તમને નાના કે મોટા જે પીસ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પીસ કરી લેવાના છે।
ચીકી ગરમ છે તો અડધી કલાક આપણે ઠરવા માટે રાખી દઈશું. તો અડધી કલાક થઈ ગઈ છે તો હવે આપણે પ્લેટ લેશું અને મોળને આપણે આ રીતે પલટાવી અને ચીકીને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે તેલ કે ઘી લગાવશો તો મોળમાં ચીકી ચોટશે નહીં અને ફટાફટ નીકળી જશે. તો તૈયાર છે સિંગદાણા બટર ચીકી. તો આ ચીકીને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો ચીકી છે તે બગડશે નહીં. પણ તમે જે કન્ટેનરમાં ભરવાના હોવ તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ. જો પાણીનો ભાગ હશે તો ચીકીમાં ફૂગ ચડી જશે. જે લોકોને દાંતની પ્રોબ્લેમ હોય છે તે લોકો પણ આ ચીકી આરામથી ખાઈ શકે છે. એટલી ચીકી છે તે પોચી બની છે. તો રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે બટર ચીકી જરૂર બનાવજો. ચીકી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે ચીકી બનાવી અને તમારી ચીકી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.